સુરતના સરથાણા ચકાતનાકા આઇકોનિક રોડ પર રૂક્ષ્મણી ચોક ખાતે હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું। 28 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી યોજાનારી આ કથામાં સાળંગપુર બંદરની આબેહૂબ પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી। યુવાનો પશ્ચાતાપ સંસ્કૃતિથી સનાતન હિન્દુ ધર્મના સદમાર્ગે વળે તથા ગંગા સ્વરૂપ બહેનોની અનાજ કરિયાણાની કિટના વિતરણ હેતુથી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડાયરા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સુરતના સરથાણા ચકાતનાકા આઇકોનિક રોડ પર રૂક્ષ્મણી ચોક ખાતે હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું। 28 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી યોજાનારી આ કથામાં સાળંગપુર મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે। યુવાનો પશ્ચાતાપ સંસ્કૃતિથી સનાતન હિન્દુ ધર્મના સદમાર્ગે વળે તથા ગંગા સ્વરૂપ બહેનોની અનાજ કરિયાણાની કિટના વિતરણ હેતુથી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડાયરા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાળંગપુર ધામના હરિપ્રકાશ દાસજી સ્વામી વ્યાસપીઠ પરથી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવનાર છે, ત્યારે ત્યારથી જ કથા ગ્રાઉન્ડ પર તમામ તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી છે। અંદાજે 100થી વધુ સ્વયંસેવકો સેવા આપવાના છે, જેમાં 600થી વધુ મહિલા સ્વયંસેવકો પણ ખડે પગે સેવામાં સહકાર આપી રહ્યા છે। મારુતિ ધામ ધૂન મંડળ વતી જણાવવામાં આવ્યું છે કે જે લોકો સાળંગપુર હનુમાન દાદાના દર્શન નથી કરી શકતા તેમને માટે અહીં એક આબેહૂબ મંદિર બનાવવામાં આવ્યું છે। છેલ્લા 3 મહિનાથી કથાની તૈયારી કરવામાં આવતી હતી, ત્યારે 27મી વિશાળ પોથી યાત્રા યોજવામાં આવશે, જેમાં 11 રામચરિત માનસની પોથીની મસ્તક પર મહિલાઓ ધારણ કરશે। સાથે જ હનુમાનજી અને વાનરની વેશભૂષામાં પણ લોકો આવશે। સમગ્ર કથામાં 80,000 જેટલા લોકો એક સાથે કથાનું શ્રવણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। 151 કિલો કેક તથા 2000 કિલો ચોકલેટ દાદાને ધરાવવામાં આવશે। સાથે જ 31 હનુમાન દાદાનો જન્મોત્સવ કથામાં ઉજવવામાં આવશે, જેમાં ફૂલોનો બ્લાસ્ટ કરવામાં આવશે। કથામાં વ્યસન મુક્તિના પણ સંકલ્પ લેવડાવવામાં આવશે। જય સિયારામ, જય કષ્ટભંજન દેવ। મારું નામ યોગેશ દુધાત છે, શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ પ્રમુખ। શ્રી હનુમાન ચાલીસા યુવા કથા અંતર્ગત જે અહીંયા ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, તો સૌપ્રથમ પહેલાં તો આપણે જે પોથીયાત્રા છે, તો ભવ્યથી ભવ્ય પોથીયાત્રા થવાની છે, સાથે હનુમાન જન્મ મહોત્સવ થવાનો છે, સાથે સાથે ફળકૂટ થવાનું છે, અને આ 3 ઉત્સવમાં સાથે સાથે વ્યસનમુક્ત પણ થવાનું છે। તો બધા જ યુવાનો અહીંયા વ્યસનમુક્ત પણ થવાના છે। જે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં વળ્યા છે, તો 31ના દિવસે કેમ અહીંયા હનુમાન જન્મ મહોત્સવ મનાવવા યુવા અને યુવતીઓ આવે એ માટે સુરત શહેરની જનતાઓને ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। જય સિયારામ, જય કષ્ટભંજન દેવ। ખાસ તો આમાં તો મેં તમને કીધું એમ 31ના દિવસે જે હનુમાન જન્મ મહોત્સવ થવાનો છે, તો હનુમાન જન્મ મહોત્સવમાં આખી સુરત શહેરની જનતાઓ આવે અને સાથે સાથે વ્યસન મુક્તિનો જે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કરવાનો છે, કેમ કે ડેલી તો વ્યસન મુક્તિનો કાર્યક્રમ થવાનો જ છે, પણ વ્યસન મુક્ત કરવા માટે અહીંયા યુવાન અને યુવતીઓને આપણે સ્ટેજ ઉપર પણ બોલાવશું અને જળ પણ લેવડાવવાના છીએ। આ સાળંગપુર ધામથી કષ્ટભંજન દાદાનું મંદિર અહીંયા ફૂલ લાખ પબ્લિક અંદર જઈ શકે એવી વ્યવસ્થા સાથે ફાઉન્ડેશન ભરીને કમ્પ્લીટ કરીને બનાવવામાં આવ્યું છે અને દાદાના દર્શન કરી શકે। અને સાથે શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના વક્તા અમારા શ્રી હરિપ્રકાશ દાસ સ્વામીના મુખ્યથી આપણે હનુમાન ચાલીસા યુવા કથા પણ સાંભળવાના છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।